નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર વિથ એકે. મિત્રો, ધોરણ 6ની સ્વાધ્યાયન પોથીનું આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ. આપણે અગાઉના વિડીયોમાં ચાલો યાદ કરીએ અને પ્રકરણ નંબર 1 પ્રાકૃતિક સંખ્યાઓ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આ વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 2 પૂર્ણ સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું. તો ચાલો સ્વાધ્યાયન પોથીમાં પ્રકરણ નંબર 2 પૂર્ણ સંખ્યાઓ ખૂબ જ ટૂંકું અને સરળ ભાષામાં મસ્ત મજાની રીતે તમને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તો પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 38 અને 68ની વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ છે? તો સીધું 68 માટે 38 બાદ કરી દો અને પછી જે જવાબ આવે એમાંથી 1 બાદ કરી દો. એ જે જવાબ આવશે એ જ એનો વિકલ્પ નંબર સી 29. બીજું, 999ની તરત આગળ અને તરત પાછળની સંખ્યાના ગુણાકાર. તરત આગળ 998 આવે, તરત પાછળ 1000 આવે. તો 1000 ગુણ્યા 998 એટલે 998ની પાછળ 3 મીંડા, 9,98,000 જવાબ આવશે. બી 9,98,000. ત્રીજો, શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણ સંખ્યા અને તેની તરત પછીની સંખ્યાનો ગુણાકાર. તો શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણ સંખ્યા લ્યો એને તરત પછી બેકી સંખ્યા આવે. કોઈ પણ બેકી સંખ્યા સાથેનો તમે કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો, જવાબ હંમેશા બેકી સંખ્યા આવે. એટલે કે વિકલ્પ બી બેકી સંખ્યા. ચોથો પ્રશ્ન, 25માં એક પૂર્ણ સંખ્યા ઉમેરતા મળતી સંખ્યામાંથી તે જ પૂર્ણ સંખ્યા બાદ કરતાં મળતી સંખ્યા કઈ હશે? 25માં 10 ઉમેરો, 11 ઉમેરો, 12 ઉમેરો અને પાછા 10 બાદ કરો, 11 બાદ કરો, 12 બાદ કરો. જેટલા ઉમેરો જેટલા જ બાદ કરો, જવાબ 25 જ આવશે. હંમેશા એ જ જવાબ આવશે, 25, 25, 25. એટલે વિકલ્પ નંબર બી 25. પાંચમો પ્રશ્ન, 58 અને 80ની વચ્ચે કેટલી બેકી સંખ્યા આવે? ચાલો ગણી નાખો, ઇઝી, થોડીક જ છે. 60, 62, 64, 66, 68, 70, 72, 74 અને 76 અને છેલ્લે 78 વચ્ચે કીધી છે. એટલે 58 અને 80 આપણે ગણશું નહીં. કેમ? 58 અને 80 એ પણ બેકી સંખ્યા જ છે, પણ વચ્ચે કીધી છે એટલે ઓપ્શન 10 અને 12 બંને છે. ઓપ્શન જવાબ આવશે 10. પ્રશ્ન નંબર 2, નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું છે એ દર્શાવો. છઠ્ઠો ક્રમ, દરેક પૂર્ણ સંખ્યાની પૂર્વે અન્ય પૂર્ણ સંખ્યા હોય છે. ના, 0ની આગળ કોઈ પૂર્ણ સંખ્યા નથી, એટલે પહેલું વિધાન ખોટું. સાતમું, દરેક પૂર્ણ સંખ્યાની પછી અન્ય પૂર્ણ સંખ્યા હોય છે. હા, એની પાછળ હશે અને પછી હશે, એટલે પહેલું બીજું વિધાન છે સાચું. સાતમું વિધાન છે સાચું. આઠમું વિધાન, કોઈ પણ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચે એક પ્રાકૃતિક સંખ્યા હોય જ છે. કોઈ પણ ક્રમિક બે પ્રાકૃતિક વચ્ચે 1, 2 લ્યો, 2, 3 લ્યો, 4, 5 લ્યો, એની બેની વચ્ચે કંઈ પ્રાકૃતિક સંખ્યા ના હોય, એની વચ્ચે અપૂર્ણાંક સંખ્યા હોય, એટલે કે સમય સંખ્યા હોય, એટલે એ વિધાન ખોટું. પ્રશ્ન નંબર 3, 9મો અને 10મો પ્રશ્ન છે. થોડી સંખ્યાઓ તમારે લખવાની છે, તો હું તમને લખીને બતાવું. ચાલો જવાબ આપો. ત્રીજું, 9માં 11,232 અને 11,247ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ લખો. જો શબ્દને અંકમાં લખવાનું કીધું હોત તો આખું પાનું ભરાઈ જાય, પણ આપણે અંકમાં જ લખીશું. 11,233, 11,234, 11,235, 11,236, 11,237, 11,238, 11,239, 11,240, 11,241, 11,242, 11,243, 11,244, 11,245, 11,246, 11,232 અને 11,247ની વચ્ચેની સંખ્યાઓ લખવાની છે. તમે એ બંને સંખ્યાઓ ન લખો તો ચાલશે. 11,233થી શરૂ કરીને 11,246 અટકી જવાનું. ચલો 10મો પ્રશ્ન એવું કહે છે કે 13,400ની પહેલાં તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ. તરત પહેલાં આવતી કે એટલે એક ઓછા કરતા જાઓ. 13,400માંથી 1 ઓછા કરો એટલે 13,399, એમાંથી 1 ઓછા કરો એટલે 13,398, એમાંથી 1 ઓછો કરો 13,397. ચલો સંખ્યાઓ લખી નાખો. 13,397, 13,398, 13,399. આપણે આગળ પ્રશ્ન જોઈશું. ઓકે, પ્રકરણ નંબર 2ના દરેક પ્રશ્નોના જવાબ પૂરા થઈ ગયા છે.
તમને આગળ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરવાનું છે. તમે મહેરબાની કરીને હવે આ વિડીયોને અહીંયા સ્ટોપ કરી દો, પોઝ કરી દો. તમારી પોતાની જોડે બુક્સ, સ્વાધ્યાયન પોથીની બુક્સ છે એ ખોલો. આ સ્વાધ્યાયન પોથીનું સર્વગ્રાહી મૂલ્યાંકન છે. તમારી નોટમાં એક પાનું ખોલીને એ પાનામાં દરેક પ્રશ્નોના જવાબ તમારી જાતે લખી લો અને પછી તમે જુઓ કે તમારે કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા. એટલે તમે નીચે કોષ્ટક આપ્યું છે એમાં ટીક કરો, એટલા તમારું મૂલ્યાંકન થશે. એટલે તમે તમારી જાતે સ્વમૂલ્યાંકન કરતાં શીખો, સ્વમૂલ્યાંકન કરો અને પ્રામાણિકતાથી જ કરો. ચલો, પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલો પ્રશ્ન, નીચે પૂર્ણ સંખ્યામાંથી કઈ સંખ્યાની પૂર્વે અન્ય પૂર્ણ સંખ્યા ન મળે? તો 0ની પહેલાં, એટલે કે વિકલ્પ નંબર બી 0. બીજું, નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? એ, તમામ પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય છે. ખોટું, 0 એ પૂર્ણ સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યામાં હોય જ નહીં. બી, તમામ પૂર્ણ સંખ્યાઓની તરત પછીની અન્ય પૂર્ણ સંખ્યા જ મળે. સાચું, તો તરત પછી તો મળે જ. સી, તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થાય છે. હા, તો બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં સમાવેશ છે, પણ પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં નથી. 0 ક્યારેય પ્રાકૃતિક સંખ્યામાં આવે નહીં, એટલે સી સાચું. ડી, ઉપરોક્તમાંથી બીજું અને ત્રીજું બંને વાક્યો સાચા છે. ઓકે, તો એ પણ સાચું. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. શું છે ખાલી જગ્યામાં? ત્રીજો ક્રમ આવ્યો. 14,368 અને 14,570ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે. તો જવાબ શું આવશે? 14,569. ચોથો પ્રશ્ન, લેસ ધેન અથવા ગ્રેટર ધેન ચિહ્ન મૂકો. ક્યાં મૂકશું? તો કે 56,893 અને 56,983ની વચ્ચે. કોની સામે આવશે? તો કે હું લેસ ધેન મૂકીશ. 56,983 મોટું છે. પાંચમો પ્રશ્ન, 58,940ની વચ્ચે 58,940ની પહેલાં તરત આવતી પૂર્ણ સંખ્યા 58,939. 40ની પહેલાં 39 આવશે. જો તમે પોતાની જાતે સ્વમૂલ્યાંકન સંપૂર્ણ પ્રામાણિકતાથી કર્યું હોય તો કેટલા પ્રશ્નો સાચા પડ્યા એની સામે તમે ટીક માર્ક કરો. જે પ્રશ્ન ખોટો પડ્યો એ પ્રશ્નની નીચે ચોકડી કરો. અને જે પ્રશ્નમાં કન્ફ્યુઝન હોય કે આવડે છે અડધો સાચો, થોડો ખોટો, થોડો સાચો એવું હોય તો પ્રશ્નાર્થ કરો. પણ આમાં સીધું મૂલ્યાંકન છે, આમાં ક્યાંય પ્રશ્નાર્થ આવશે નહીં. ઓકે, થેન્ક યુ મિત્રો.